કે કોંગ્રેસ પરિવારના સજ્જનો સન્નારીઓ યુવાન સાથીઓએ એક પરિવારના સભ્યને પ્રેમ અને આવકાર આપે એ રીતે ખૂબ વિશાળ સંખ્યામાં અહીં આવીને જે સહયોગ પ્રેમ અને શુભકામનાઓ પાઠવી છે એ સૌનો દિલથી આભાર માનું. પક્ષ એ મારા માટે એક પરિવાર છે અને પરિવારમાં જેમ આપણે એકબીજાને શુભેચ્છાની આપલે નવા વર્ષમાં કરતા હોઈએ છીએ એ રીતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે આવવાનું મુખ્ય કારણ એ હતું કે ઘણા બધા મિત્રો સતત ફોન કરતા હતા કે અમે તમારા વતન લીમડા સુધી નથી આવી શક્યા, તો અમદાવાદમાં પ્રદેશ સમિતિમાં ક્યારે મળશો. અમારા આગેવાનો ભાઈ શૈલેષભાઈ પરમાર, હિંમતસિંહભાઈ પટેલ, આ બધા આગેવાનો, શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, એમનો પણ આગ્રહ હતો કે એક દિવસ એવો સમય કાઢો કે બધા મળી શકીએ. ત્યારે આજે નવા વર્ષ નિમિત્તે સૌને મળતા ખૂબ આનંદ થયો. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવો જ પ્રેમ, રાજકીય ખુરશીઓ તો આવે ને જાય એનાથી કંઈ ફરક નથી પડતો. રાજકીય ખુરશીના સ્થાન કરતાં લોકોના, પક્ષના, કાર્યકર્તાઓના દિલમાં સ્થાન માતાજી કાયમ ટકાવે એવી પ્રાર્થના સાથે સમગ્ર ગુજરાત આજે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખૂબ પરેશાન થયા છે. અનેક સમસ્યાઓ છે. ત્યારે આવતા દિવસોમાં લોક સમસ્યા દૂર થાય, લોકોની તકલીફ દૂર થાય, ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ગુજરાતનું કલ્યાણ થાય એવી શુભકામનાઓ પાઠવું. સર, ખાસ કરીને ગણતરીના મહિનાઓમાં બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ચુનાવ છે આવવાનો છે, કઈ રીતની કોંગ્રેસની રણનીતિ રહેશે સર? આજના દિવસે હું કોઈ બીજા વિષય પર કોમેન્ટ નહીં કરું. અમારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમદાવાદ સિટી માટે આપનો પ્રશ્ન હોય તો સોનલબેન યોગ્ય સમયે એ અંગે યોગ્ય ટિપ્પણી કરે બરાબર છે. આજે સ્નેહ મિલન માટે મળ્યો છું ત્યારે અન્ય કોઈ બાબતો જે આજના દિવસે હું જોતો નથી સીધી રીતે, ત્યારે એ બાબતોમાં હસ્તક્ષેપ કોઈ જગ્યાએ હું નહીં કરું. મારી આશા અને અપેક્ષા છે કે ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક મુશ્કેલીઓ જોઈ છે. ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષનું શાસન સ્થાનિક સ્વરાજ્ય હોય, રાજ્ય હોય કે કેન્દ્રમાં બને અને લોકસેવા, લોક કલ્યાણનું કામ થાય એવી અપેક્ષાઓ છે. હું જે એક કાર્યકર તરીકે કામ કરું છું અને વધારેમાં વધારે એક કાર્યકર્તા તરીકે કાર્યકર્તાઓની સાથે રહીને કામ કરવાનો મારો સંકલ્પ છે. પક્ષે મને ખૂબ આપ્યું છે, મારે પક્ષને રીપે કરવાનું છે, પરત આપવાનું છે. ત્યારે કોઈ અપેક્ષા વગર ગુજરાતના હિત માટે, કારણ કે ગુજરાતના લોકોએ પણ પ્રેમ અને આશીર્વાદ હંમેશા આપ્યા છે. જિલ્લા પંચાયતની 2 ટર્મ હું ચૂંટાયો, 4 ટર્મ વિધાનસભામાં રહ્યો. ભાવનગર શહેર હોય કે કચ્છના લોકોએ પ્રેમ આપ્યો છે. એ સૌનો ઋણ છે મારા માટે. એમના માટે મારે આજીવન કામ કરતા રહેવાનું છે અને એક કાર્યકર્તા તરીકે કામ કરીશ. કમોસમી વરસાદને લઈને જે ગુજરાત સરકારના મંત્રી છે તે જ્યારે જાય છે મળવા માટે ફોટો શૂટિંગ કરાવે છે અને એક મજાક ઉડાવે છે ખેડૂતોની, એક પ્રકારનો વિડીયો આવ્યો છે. અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આજના દિવસે નહીં બોલવું જોઈએ, પરંતુ હું ગઈકાલે બોટાદ હતો. અનેક ખેડૂતોને, હું પોતે પણ ખેડૂત છું, જે હાલત ખેડૂતોની થઈ છે અતિશય મુશ્કેલ થઈ છે. મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ જૂટવી લે એ રીતે સંપૂર્ણ પાક તૈયાર થયો અને એ પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ખાતર, બિયારણ, મજદૂરી, અનેક જાતના ખર્ચાઓ ખેડૂતોએ કર્યા પછી જે કમોસમી વરસાદ થયો છે એમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ત્યારે હું અપેક્ષા રાખું છું કે કોઈ નવટંકીની જરૂરિયાત નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઉદાર હાથે ખેડૂતોને મદદ કરવાનો સમય છે. 19 લાખ કરોડ મોટા માનીતા ઉદ્યોગપતિઓના માફ કર્યા ભાજપના શાસનમાં, તો ખેડૂતોને તો એટલા પૈસાની જરૂર નથી. 19 લાખ કરોડ નહીં થાય, પરંતુ જે ખેડૂતોને એક્ઝેક્ટ નુકસાન, ચોક્કસ નુકસાન થયું છે એનું પૂરતું વળતર મળે એવી આશા રાખું છું. થેન્ક યુ.